નમસ્કાર બાળ દોસ્તો, આજે વાત કરવાની છે આપણે ધોરણ 1ના ગણિત વિષયના એકમ નંબર 3, જેનું નામ છે કેરીની મિજબાની. બરાબર, એના વિશેની આપણે સમજૂતી મેળવીશું. અહીંયા તમને માર્ગદર્શન આપવા માટેનો પ્રયત્ન કરેલો છે. બરાબર, જોઈએ આપણે તો એમાં પહેલો આપણો મુદ્દો છે, ચાલો વાંચીએ. તો વાંચવાનું કીધું હોય ત્યારે આપણે પહેલાં જ એને વાંચવું પડે. તો આપણે એને વાંચીએ તો શું લખેલું છે કે પક્ષીઓ ખિસકોલીને કેરી ખાતા જોઈ રહ્યા છે. જો બધા પક્ષીઓ જોઈ રહ્યા છે. ત્યાર પછી શું છે, એક પક્ષી આવે છે, 2 જણ કેરી ખાઈ રહ્યા છે. હવે કેરી કેટલા જણા ખાઈ રહ્યા છે? 2 જણા. એક બીજું પક્ષી આવે છે. એટલે જુઓ, 1 અને 2 પક્ષી થયા અને અહીંયા ખિસકોલી કેરી ખાઈ રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો એક બીજું પક્ષી આવે છે. બરાબર, 3 પછી કેટલા થયા? હવે 4 પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. એક બીજું પક્ષી આવે છે. હવે 5 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. બરાબર, જુઓ 1, 2, 3, 4 અને 5. બરાબર, જોયો. હવે આગળ જોઈએ આપણે તો એક બીજું પક્ષી આવે છે. 5 તો હતા અને બીજું એક આવ્યું, તો હવે 6 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. એક બીજું પક્ષી આવે છે. હવે 7 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. ગણવાના છે તમારે. એક બીજું પક્ષી આવે છે, તો હવે કેટલા થઈ ગયા? હવે 8 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. બરાબર, આગળ જોઈએ તો આગળ ફરી એક બીજું પક્ષી આવે છે, તો હવે 9 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. ચાલો વાતચીત કરીએ. તમે જોયું, હવે આપણે એના આધારે એક વાતચીત કરીએ. શું કહે છે કે ચિત્રમાંના પક્ષીઓને ઓળખો. કયા કયા ચિત્રો આવ્યા હતા? કયા કયા ચિત્રોમાં પક્ષીઓ આવ્યા? કાગડો આવ્યો, પોપટ આવ્યો, ચકલી આવી. એ રીતે તમારે ઓળખવાના છે. શરૂઆતમાં કેટલા પશુ કે પક્ષીઓ કેરી ખાતા હતા? કે શરૂઆતમાં ફક્ત અને ફક્ત એક જ ખિસકોલી ખાતી હતી. ત્યાર પછી એક પક્ષી આવ્યું, ત્યાર પછી બીજું પક્ષી આવ્યું. એવી રીતે કરતાં કરતાં 9 પક્ષી આવે છે. દર વખતે કેટલા પ્રાણીઓ કે પક્ષીઓ જોડાયા? કેટલા જોડાયા? હા, 1. કેટલા જોડાયા? 1. 1થી વધારે, 2થી 1 વધારે, એમ 9 કેવી રીતે મળે? તો 1થી 1 વધારીએ એટલે 2 થાય, 2થી 1 વધારીએ એટલે 3 થાય, 3માં 1 વધારીએ એટલે 4 થાય. એવી રીતે આપણને 1 1 વધારીએ તો 8માં 1 ઉમેરીએ તો 9 મળે છે. અંતે કેટલા પશુ પક્ષીઓએ કેરી ખાધી? તો 9 પશુ પક્ષીઓએ કેરી ખાધી. બરાબર, અહીંયા આગળ જોઈએ તો કે પક્ષીઓની સંખ્યાને આંગળીઓની સંખ્યા સાથે જોડો. હવે અહીંયા આપણી જે આંગળી છે એની સાથે જોડવાનું છે. જોઈએ આપણે તો અહીંયા પહેલું જ આપણને આપેલું છે કે ભાઈ આ કેટલા છે? 1, 2, 3, 4. તો 4 ક્યાં છે? તો નીચે છે. અહીંયા જોઈએ તો આપણે અહીંયા 4 છે. આપણી 4 આંગળીઓ થાય કે ના થાય? જુઓ, આ 4 થઈ ગયા. 1, 2, 3 ને 4. હવે એના પછી આ કેટલા પછી? તો જુઓ, હા 5. તો આ 5 અહીંયા જોઈન્ટ થશે. આ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 ને 7. તો આ થઈ ગયા 7. 5 ને 2, 7. ત્યાર પછી અહીંયા કેટલા બેઠા છે? તો કે ત્યાં 9 પશુ પક્ષીઓ બેઠા છે. તો આવી રીતે આપણે એકબીજા સાથે એને જોડવાના છે. આવી રીતે. બરાબર, સમજાઈ ગયું હશે તમને કે જેટલી ડાળ ઉપર પક્ષીઓ છે એટલા જ આંગળી આપણી હોય એની સાથે એમની ગણતરી કરવાની અને જોડવાના છે. આગળ જોઈએ તો આપેલા ઉદાહરણ પ્રમાણે આંગળીઓની સંખ્યાને યોગ્ય ટપકા સાથે જોડો. હવે આપણી આંગળીઓની સંખ્યા છે એને યોગ્ય ટપકા સાથે જોડવાનું. તો અહીંયા કેટલી આંગળીઓ છે? હા સાહેબ, 5. તો 5 ટપકા સાથે જોઈન્ટ કરીએ છીએ. ત્યાર પછી કેટલી છે? તો કે 3. તો આપણે
3 ટપકા સાથે એને જોઈન્ટ કરીશું. ત્યાર પછી 4 તો 4 સાથે જોઈન્ટ કરીશું અને 6 તો 6 સાથે આપણે એને જોઈન્ટ કરીશું. બરાબર, સમજાઈ ગયું? આગળ વધીએ તો ચાલો રમીએ આંગળીઓનો જાદુ. તો તમારા મિત્રોને 3 આંગળીઓ બતાવો અને તમારા મિત્રએ 3 આંગળીઓ જુદી રીતે બતાવવાની છે. જેમ કે એક હાથની 2 અને બીજા હાથની 1 આંગળી. આ જ રીતે બીજી સંખ્યા માટે રમી શકો છો. 1 અથવા 2 હાથનો ઉપયોગ કરીને 4 આંગળીઓ કેટલી રીતે બતાવી શકાય એ શોધો તમે. ચાલો આપણે બહાર રમીએ. આપણને બહાર રમવાની વાત કરે છે અહીંયા કે ચાલો મેદાનમાં રમીએ. તો આટલા બાળકો અંદર રમવાવાળા છે. હવે આ જે બાળકો છે એ બાળકો કઈ રમત રમતા હશે જુઓ કે જેના આધારે બાળકો અલગ અલગ જૂથ બનાવે છે. આ 4નું જૂથ થઈ ગયું કે નહીં? બરાબર, આ 2 વધ્યા તો એ આઉટ ગણાશે. તમને ખ્યાલ હોય તો કેટલા રે કેટલાની રમત આવે છે. બરાબર, તો અહીંયા બાળકો હાથ પકડીને ગીત ગાતા ગોળ ગોળ ફરે છે અને તાળીઓ પાડે છે. જ્યારે 4 કહે ત્યારે 4 જણા જૂથ બનાવ્યું કે ના બનાવ્યું? એવી રીતે આપણે રમી શકીએ છીએ જૂથ બનાવીને. બરાબર, આગળ જોઈએ મારો ચિત્રકાર દિવસ. મારો ચિત્રકળા દિવસ શું કહે છે? ચિત્રકળા દિવસમાં જોઈએ તો બાળકો માટે 31મી ઓક્ટોબરના દિવસે એકતા દિવસ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક લીટી દોરી દરેક બાળકને જુદી જુદી વસ્તુઓ આપો. હવે એક લીટી દોરી તો આપણે આ લીટી આને દોરી, અહીંયા આને દોરી, આને અહીંયા દોરી અને આ જે છે એને અહીંયા દોરી. દરેકને એક એક વસ્તુ આપણે આપી દીધી છે. આગળ શું કહે છે કે તેમની પાસે પૂરતી સામગ્રી છે કે નહીં તે જાણવા માટે તેમને નીચે મદદ કરો. વધુ અથવા ઓછા અથવા સમાન પર ખરાની નિશાની કરો. તો અહીંયા જુઓ તો જોઈએ તો પહેલું જે વસ્તુ પાટિયું તો બાળકોની સંખ્યા કરતાં કેવા છે? ઓછી. કેવી છે? ઓછી. ત્યાર પછી નંબર 2 તો એની અંદર આ કાગળ છે તો એ બાળકોની સંખ્યા કરતાં કેવા છે? તમે ગણો તો ખ્યાલ આવી જશે, વધારે. નંબર 3 અહીંયા આપે છે કલર, તો કલર પણ બાળકોની સંખ્યા કરતાં કેવા છે? વધારે. ત્યાર પછી છે પેન્સિલ, તો પેન્સિલ છે એ કેવી છે? તો કે બાળકોની જેટલી સમાન છે. અને છેલ્લે છે રબર, તો એ બાળકોની સંખ્યા કરતાં ઓછા છે. બરાબર, ચલો આગળ જોઈએ તો ચાલો કરીએ. ચાલો કરીએની અંદર આપણને કીધું છે કે જેની સંખ્યા વધુ હોય તેના પર ખરાની નિશાની કરો. તો અહીંયા આપણે જોઈએ તો સફરજન વધારે છે કે કેળા? તો ગણીએ તો 1 2 3 4 5 6. જ્યારે કેળા 1 2 3 4 5 6 7 અને 8. બરાબર, તો ક્યાં આવશે? તો કે કેળાની અંદર નિશાન આવશે. એવી જ રીતે અહીંયા બીજા નંબરમાં શું કીધું છે? જેની સંખ્યા ઓછી હોય તેના પર ખરાની નિશાની કરો. તો ઓછું કયું છે? તો કે ભાઈ ઓછી ઇડલી છે. શું છે? ઓછી ઇડલી છે. તો ત્યાં ખરાની નિશાની કરવાની. બરાબર, આગળ જોઈએ નંબર 3 જેની સંખ્યા ઓછી હોય તેના પર ગોળ કરો. તો અહીંયા આપણે ગોળ બનાવીએ છીએ. 4 જ બાળકો છે જ્યારે દડા 6 છે. બરાબર, ત્યાર પછી ચાલો રમીએ આંગળીઓની રમત. અગાઉ આપણે જે 4 આંગળીઓ કરતાં ઓછી આંગળીઓ બતાવવાની અને અલગ અલગ બતાવીને પૂછવાનું એ રમત છે. ચાલો સંખ્યાઓ લખીએ. સંખ્યાઓ લખવાની વાત કરે છે. કઈ? 1 2 3 4 5 એવી સંખ્યાઓ લખીએ. પણ અહીંયા આપણને 1 2 અને 3 કીધી છે. તો 1 2 અને 3 સંખ્યાઓ લખવી છે. તો અહીંયા જોઈએ તો આપણને પહેલું જ કીધું છે અને ત્યાર પછી અહીંયા લખવાની કે ઉપરનું ચિત્ર જુઓ અને સૂચનાઓનું પાલન કરો. ઉપરના ચિત્રમાં જે વસ્તુઓની સંખ્યા 1 હોય તે વસ્તુ પર ત્રિકોણ દોરો અને નીચેના ખાનામાં 1 લખો. તો ઉપર કઈ એક વસ્તુ છે? તો આપણે અહીંયા જે ત્રિકોણ આપેલું છે એ ત્રિકોણ અહીંયા જે છે એ એક જ છે, એટલે આપણે એની ઉપર ત્રિકોણનો આકાર દોર્યો છે. ત્યાર પછી તમારે શું કરવાનું છે? તો કે અહીંયા
જે ટપકા આપેલા છે એ ટપકાને આવી રીતે તમારે એકડો કરવાનો છે. પેન્સિલની મદદથી દરેક ટપકાને જોઈન્ટ કરી અને આ રીતે એકડો એકડો કરતું જવાનું છે. અને ત્યાર પછી અહીંયા પૂરું થઈ જાય એટલે આપણે જાતે કરીને પ્રયત્ન કરી અને એકડા એકડા લખવાના છે. બરાબર. નંબર 2, તો એમ કહેશે કે ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 2 હોય તે વસ્તુ પર ગોળ દોરો અને ખાનામાં 2 લખો. તો આપણે અહીંયા ગોળ દોર્યું છે કે નહીં? હા. આ તો શું છે? તો કે નાવડી. તો નાવડી 1 અને 2 થઈ ગઈ, એટલા માટે આપણે ગોળ કરીએ છીએ. અને અહીંયા ત્યાર પછી જેમ ઉપર કીધું એવી જ રીતે આપણે અહીંયા બગડાને ગૂંથવાનો છે. બરાબર. આવી રીતે ગૂંથતા એના ટપકાને જોઈન્ટ કરતાં લખવાનું અને ત્યાર પછી આપણે અહીંયા બગડો કરતું જવાનું છે. નંબર ગ, ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 3 હોય તે વસ્તુ પર લંબચોરસ દોરો અને ખાનામાં 3 લખો. તો આપણે ઉપરની વસ્તુ જોઈએ તો ઉપરની વસ્તુમાં લંબચોરસ ક્યાં કર્યું છે? હા, ઘરમાં. કારણ કે 1, 2 અને 3 ઘર છે કે નહીં? બરાબર. એટલા માટે આપણે ઘર ઉપર નિશાન કર્યું છે. બીજી કઈ વસ્તુ છે? તો કે આ ફૂલ પણ 3 છે કે નહીં? બરાબર. એની ઉપર પણ થઈ શકે છે, તો એની ઉપર પણ આપણે લંબચોરસ કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે અહીંયા 3ને ગૂંથવાના છે. જેવી રીતે 2ને ગૂંથે એવી જ રીતે 3ને ગૂંથવાના. અને ત્યાર પછી એ ગૂંથતા આવડી જાય એટલે ધીમે ધીમે જાતે 3 લખવાના છે. બરાબર. એવી જ રીતે અહીંયા એક ચિત્ર આપ્યું છે. ચિત્રની અંદર જુઓ આપણે કઈ નિશાની કરી છે? લંબચોરસ, ત્રિકોણ અને ગોળ. બરાબર. એ કેમ કરી છે? તો કે જો ભાઈ લંબચોરસ છે એ ફુગ્ગા છે, ત્રિકોણ છે એ આ હાથીના પૂતળા છે, રમકડા છે, અને જે ગોળ છે એ આ ઘોડા છે. તો એવું કેમ કરવું જોઈએ અહીંયા? તો અહીંયા એના આધારે આપેલું છે આપણને કે ભાઈ ઉપરના ચિત્રમાં જે વસ્તુઓની સંખ્યા 4 હોય તેના ઉપર ત્રિકોણ દોરો. તો આપણે દોરી દીધું, તમારે એ મુજબ દોરવાનું. અને ત્યાર પછી આ ચોગડો જે છે એના તમારે ટપકાને જોઈન્ટ કરીને અહીંયાથી ગૂંથવાનું છે અને ત્યાર પછી જાતે લખવાના છે. એવી જ રીતે 5ની વાત છે. 5માં પણ તમારે અહીંયા ગૂંથવાનું છે. બરાબર. અને ગૂંથી અને ત્યાર પછી ટપકા જોઈન્ટ કરી અને આગળ તમારે 5 5 લખતું જવાનું છે. અને આ જે ગોળ કરવાની વાત કરી છે એ ઉપર આપણે 5 વસ્તુ હતી એમાં ગોળ કર્યું છે. બરાબર. ઘોડા હતા. એવી જ રીતે નંબર 6, તો 6માં તમારે છોગડો જે છે એના ટપકાને ગૂંથતું જવાનું છે અને એની ઉપર તમે પેન્સિલ રાખી સરસ મજાનું ગૂંથી દો અને એ તમને આવડી જાય ત્યાર પછી તમારે આગળ ધીરે ધીરે એ છગડાને અહીંયા કરતું જવાનું છે. બરાબર. અહીંયા એક ચિત્ર જોઈએ છે, નિરખી લેજો. તો કે ભાઈ અહીંયા ગોળ કર્યું છે. ગોળ કેની ઉપર કર્યું છે? તો કે ભાઈ પાંદડા ઉપર. તો કેટલા છે પાંદડા અથવા ઝાડવા? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે બીજી વસ્તુ જોઈએ આપણે. તો બીજું શું છે? તો કે ભાઈ બીજા તારા છે. તારા કેટલા છે? તો તારા છે આ તારા એ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા થયા? 7. તો એની ઉપર લંબચોરસ કર્યું છે, યાદ રાખજો. અને ઘર કેટલા આપેલા અહીંયા? તો કે 1, 2, 3, 4, 5, 6, 7. બરાબર. તો અહીંયા આપણને જે કહેશે એ પ્રમાણે આપણે સૂચનાનું પાલન કરવાનું છે. નીચે જોઈએ કે ઉપરના ચિત્રમાં જે વસ્તુની 7 હોય તેની ઉપર વસ્તુ પર આપણે શું કરવાનું છે? હા, આપણે એની ઉપર ગોળ કરવાનું છે. બરાબર. અને ત્યાર પછી જેમ ઉપર કર્યું એવી જ રીતે અહીંયા 7ને ગૂંથવાના છે. આવી રીતે તમારે પેન્સિલની મદદથી 7ને ગૂંથતું જવાનું અને ત્યાર પછી આવડી જાય એટલે અહીંયા જાતે લખવાનું છે. એવી જ રીતે 8ને કરવાનું. 8ને અહીંયા ગૂંથવાનું આવી રીતે. બરાબર. ટપકા જોઈન્ટ કરતું જવાનું અને ત્યાર પછી અહીંયા આપણે 8 જાતે લખવાના છે.
એની નીચે છે 9, તો 9ને પણ આપણે જેમ ઉપર 7 અને 8ને ગૂંટ્યા એવી રીતે 9ને આવી રીતે અહીંયાથી એમ ગૂંટવાના છે, ટપકાને જોઈન્ટ કરવાના છે, બરાબર, અને 9 કરી દેવાના છે. અને ત્યાર પછી જાતે 9 9 9 9 9 લખવાના રહેશે. આગળ જોઈએ તો ગણતરી કરો અને જોડો. આપણને કહેશે કે ભાઈ ગણતરી કરો તો કેટલા ફૂલ છે. આપણે પહેલાં આ ગણી લઈએ, 1 2 3 4 5 6 7. તો 7નું જોઈનિંગ ક્યાં થશે? અહીંયા 7. આથી કેટલા છે? 1 2 3 4 5. તો આ એ ક્યાં આવશે? 5. ત્યાર પછી ઘર 1 2 3. તો 3 ક્યાં છે? 3 અહીંયા, બરાબર. આ રીતે જોઈન્ટ કરવાના છે. ગણતરી કરો અને રંગો. તો આપણે અહીંયા પહેલી સૂચના શું આપી જુઓ કે 8 તારા રંગો. 8 તારા રંગીએ. 1 2 3 4 5 6 7 અને 8 તારા રંગી દીધા. એમાં તમારે પણ કલર પૂરી દેવાનો. ત્યાર પછી કહેશે 5 ફૂલમાં રંગ પૂરો. તો આપણે 5 ફૂલમાં રંગ પૂરીએ, 2 3 4 ને 5. આગળ જોઈએ તો કહે છે 6 દડામાં રંગ પૂરો. તો તમારે 6 દડામાં રંગ પૂરવાનો, 1 2 3 4 5 અને 6, બરાબર. સંખ્યાઓના ક્રમમાં જોડો. હવે સંખ્યાઓ જે આપેલી છે એને સૂચના આપી છે કે એકબીજાને લીટીઓ અડે નહીં તે રીતે 1 થી 9 સુધીની સંખ્યાઓને જોડતો રસ્તો દોરો. ચલો આપણે દોરી બતાવીએ. તો કે 1 થી 2, 2 થી 3 4 5 6 અને અડે નહીં તે ઘૂમેરો મારી 7 8 અને 9, બરાબર. આવી રીતે કરવાનું છે. ત્યાર પછી અહીંયા બીજું એક આપેલું છે અંક, એને બી આપણે જોઈ લઈએ. તો એમાં કઈ રીતે છે? તો 1 2 3 4 5 6 7 8 9. અહીંયા જોઈએ 1 2 3 4 5 6 7 8 9. આવી રીતે બોલતા જઈએ તો સાથે યાદ પણ આપણને રહે, બરાબર. ખ જોઈએ તો કહેશે એક તોફાની વાંદરો સંખ્યા કાર્ડની અદલા બદલી કરી રહ્યો હતો. તમે આ સંખ્યા કાર્ડને નાનાથી શરૂ કરીને સૌથી મોટા સુધીના સાચા ક્રમમાં ગોઠવો. હવે અહીંયા આપણને જે સંખ્યા કાર્ડ આપેલા છે એ અલગ અલગ આપેલા, પણ આપણે એના ક્રમમાં ગોઠવવાના છે. તો 2 3 5 6 8, બરાબર. થઈ ગયા ક્રમમાં. 2 પછી 3 5 પછી 6 અને 8, બરાબર. આગળ જોઈએ તો અહીંયા આપણને કીધું છે, જોજો કે બિલાડી આખા સંખ્યા કાર્ડ પર ચાલી ગઈ છે, ખૂટતી સંખ્યાઓ લખો. તો ખૂટતી સંખ્યાઓ આપણે લખીએ. તો પહેલી કઈ કરશે? અહીંયા 5 અને 6 આપેલા, તો કઈ ખૂટે? 4. 6 પછી 7 અને 7 પછી 8. એવી જ રીતે નંબર 2માં જોઈએ તો અહીંયા આપણને વચમાં આપેલી છે 2. તો શરૂઆત ક્યાંથી થશે? એના પહેલાં 1 પછી 2 પછી કઈ આવશે? 3 પછી 4 અને 5. આગળ જોઈએ તો પહેલાં આપણને આપેલી છે 5. 5 પછી 6, 6 પછી 7 અને 7 પછી 8, બરાબર. ત્યાર પછી અહીંયા બીજો એક અંક આપેલો છે, એમાં પહેલો આપેલો છે 3, 4 5 6 અને 7. એટલે કે ખૂટતી સંખ્યાઓ આપણે અહીંયા લખવાની છે, બરાબર. ક્રમમાં બોલીએ એટલે યાદ આવી જાય. મોટામાં મોટી સંખ્યાને રંગો. શું કીધું છે અહીંયા? મોટામાં મોટી. તો આમાં મોટી કઈ છે? 3 9 8 કે 4? મોટી સંખ્યા કઈ છે? 9. તેમાં રંગ પૂરવાનો છે, બરાબર. આમાં કેટલાક પીળા ખોખા છે અને ગણો અને લખો. હવે પીળા ખોખા કેટલા છે આપણે ગણવા પડશે ભાઈ. તો અહીંયા ગણીએ 1 2
3 4 5 6 7 8 તો કેટલા કર્યા 8 બરાબર. નંબર 2ની અંદર જોઈએ ખ તો ખની અંદર કહેશે કે ચિત્રમાં કેટલા જાંબુ છે ગણીએ 1 2 3 4 5 6 7 8 તો કેટલા જાંબુ બન્યા 8 બરાબર. આગળ આપણે જોઈએ તો ચિત્રમાં દેખાતા ઘેટાની સંખ્યા લખો. કેટલા ઘેટા દેખાય છે ભાઈ 1 2 3 4 5 6 7 અને 8 તો કેટલા ઘેટા દેખાણા 8 બરાબર. કોઈ પણ 4 ફળ દોડો. તમારે અહીંયા સરસ મજાના ફળ દોડવાના છે બરાબર. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો કયા 2 જૂથ મળીને 8 ફળ થાય છે તેના ફરતે ગોળ કરો. એટલે કે અહીંયા આપણે 2 ભેગા કરીને 8 કરવાના. સમજો કે સફરજન કોઈ પણ સંખ્યા સાથે ગુણ સરવાળો કરીએ અથવા ભેગા કરીએ તો પણ 8 બનતા નથી. કારણ કે 3 અને 2 સફરજન તો કેટલા થાય 5. અને જો અહીંયા છે જામફળ હોય તો એ પણ કેટલા છે 5. 5 ને 2 સફરજન તો 7 થાય એટલે બને નહીં. તો જવાબ શું બનશે કેળા અને જામફળ એ ભેગા કરીએ તો થાય. આગળ એવી જ રીતે અહીંયા આપણે છત્રી જેમાં 4 અને 3 7 તો આપણે અહીંયા 7 છત્રી કરવાની છે બરાબર. એવી જ રીતે અહીંયા આપણને કીધું છે કે ભાઈ કોની સંખ્યા ઓછી છે કપ કે ચમચી તેના ફરતે ગોળ કરો. હવે આપણે જોઈએ તો 1 2 3 4 5 6 અને 7. હવે રકાબીઓ ગણીએ ચમચી ગણીએ 1 2 3 4 5 6. શું કીધું કે કોની સંખ્યા ઓછી છે તો કોની ઓછી આવી ભાઈ ચમચીની. તો ચમચી પર તે ગોળ કરવાનું છે. આ આપેલું છે એવી રીતે બરાબર. તો આવી રીતે ગોળ કરી દેવાનું છે. અહીંયા આપણું આ એકમની સમજૂતી પૂર્ણ થાય છે. આવી જ સમજૂતી મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે આજે જ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.